આપણે તો ગાઈસ રોટલીઓ કરી દીધી રશ્મિબુન બનાવી દાળ કઢી દાળ ગાઈસ દાળ બનાવી બાકી કઢી એટલે હવે ચૂલો રોવડાવ હ ચૂલો રોવડાવ અને ગેસ તો બંધ થઈ જાય તાણું કરશો પણ વધારું ને ખાવાનું જ ને કાચું કાચું આદિમાનવ ખાતા જ ને આપણા પેલા આપણા દાદાના પરદાદા ખાતા જ કઈ પીડીઓ ખાઈને આવીએ છઠ્ઠી પીડી આપણે આવું ખાઈએ પાકેલું આ તો હવે બધું આ તો ઘરનું કે ચા તો હમણાં પી દઈએ તો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવો લોકો બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ અત્યારે સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ જેમ કે આજે કુંડી હતી પ્લાસ્ટર કરવાનું છે આજે પપ્પાએ પાસે રજા છે એમના એટલે કે આટલું પટાઈ દઈશું કશો વાજાને પટાઈ દઈએ તો હસ્મિકાબેન ગુડ મોર્નિંગ શું કરો સવારમાં ના આવું કરો એટલે શું કરો હાડ્યા ચોકલ રામ ભગવાન એમ હવે રામનવમી હે ને તો અને તમે કાચબો ફોડી દીધો તો કઈ રીતે ફોડ્યો તો એટલે હું બારી ખોલી હું તો ભૂલી ગઈ કે કાચબો હા સીધી બારી ખોલીને કાચબો ફૂટી ગયો હું બોયા તીરી બરાબર દીદી એ ડમરી ઉપર મોકલી હા ડમરી નો માલી દીદી કે મેં ફોડી નહીં કોઈ ફોડે ખબર નહીં વાડી નેચરલ તીરી હા આ તેને બારી ખોલી મને તો જે કાચબો પડ્યો એવું બારી ખોલી સીધો ધમ બોલે પડ્યો મેં કીધું આ કીધું હું કીધું ફોડે કીધું ખબર નહીં પડતી કીધું આને આ તેને બારી ખોલીને ફૂટી ગયો ગાઈસ હોય તો મસ્ત વાતાવરણ છે આજનું અત્યારે આપણે વજીએ છીએ નીચે ગાઈસ હોય એટલી ચાલી છે સાહિલ એ નહીં સાહિલ અને વિરમે આ થોડી ચાલ લેડો પપ્પા બોલશે મેં અમે જઈને આવી એક તમે ના થાય કરવું પડે એવું તો જો ગાઈસ અત્યારે આખું પ્લાસ્ટર કરવાનું અંદર સ્ટાઇલો નાખવાની પ્લાસ્ટર કરવાનું છે તો આપણે જઈએ છીએ બજારમાં સિમેન્ટ ને બધું થઈ ગયું તો લેવા જવાનું છે ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો લઈ આવ્યો ટીવી ચાલુ કરીને માળા કરો માળા ભગવાનની માળા બરોબર છે ભગવાનની માળા કરો તો જો ગાઈસ ભગવાનની માળા કરીને હોય એમાં જમનાબેન ઘરની સાફ સફાઈ ચાલુ કરી દીધી ગુડ મોર્નિંગ જય માતાજી હમણાં તો નહીં મનતો બાબુ ટીવી ચાલુ એટલા તો જો ગાઈસ દિયાબત્તી કરી દીધી છે અત્યારે સવારમાં ગાઈસ ગામમાંથી આપણે નીકળી જઈએ છીએ સિમેન્ટ લેવા માટે કપચી લાવવાની પણ મોડા લાવશો બસ એક્ટિવામાં ફાવશે નહીં તો આપણે હવે જઈએ છીએ એક્ટિવા લઈને બજારમાં જતા આવીએ કેમિકલને બધું નાખવાનું થોડું જતા આવીએ તો જો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ બજારમાં જવા માટે આપણા જે જગ્યાએ લાવીએ છીએ એ જગ્યાએ જવાનું છે સિમેન્ટ લેવા માટે કપચી તો મોડા લાવશું એક્ટિવામાં ફાવશે નહીં સિમેન્ટ અને જે કેમિકલ આવે એ લાવવાનો છો તો હું સાઈડ જરા નીકળી ગયા છીએ સવારમાં 8:12 થી જો ગાઈસ હજુ તો જો ગાઈસ કેમિકલ લઈ લીધું છે અને આપણે વહીથી જો આ બધું સામાન મળે છે પછી લઈ લીધું છે સિમેન્ટ હવે લેવા જાય કાકો કે મજૂર આને પણ તમે લેતા હોય તો લઈ આવીએ એમ કા મજૂર કોઈ હા નહીં તમે જાતે લઈ લો કે ઉપાડીને તો જો ગાઈસ અત્યારે સિમેન્ટ લઈ લીધી છે આપણે આગળ અને બે પગ પકડીને જઈ ગયા સિમેન્ટ ઉપર આ આવતું નહીં પણ લઈ જવી પડે એક્ટિવા છે નવી એટલે દુઃખ થાય કે અંદર સિમેન્ટ થઈ જાય બધું તો ગાઈસ આપણે આવી જાય છીએ ઘેર એક્ટિવા લઈને સિમેન્ટ નાખ્યા વગર પલાળી દીધી હતી એવું હોય બસ આવી ઉતાર દેવડ આપણા હા કેમિકલ કયું હોય સારું અલ્ટ્રાનું અલ્ટ્રા 200 રૂપિયા એ તો કે જૂની કુંડી હોય ને એના માટે કે આ નવી કુંડી માટે કે આટલું ભાઈ પોઈના જમાઈના માટે શું કરો રશ્મિ શું કામ કરો શું કામ કરો બનાય શું કરો મમ્મી શું રોતો શું બનાવી દાળ બનાવી ભાત બનાવીએ દાળ ભાત આજ તો શનિવાર હે ને
ગુરુવાર ઓ નહીં હું ભૂલી જી કઈ ઘેર હોય ને એટલે હું ભૂલી જી ગુરુવાર પણ રજા અમારે રામનવમી હમ ઓ ગાઈસ મમ્મી આ સરકારી ને એટલે બધી રજાઓ મળી જાય એ સારું પણ નહીં આ જમનામુની રજા જ નહીં મળતી કોઈ બી ના એ નહીં તો મળે હા સરકારીમાં સારું બધી રીતે રજા તરત મળી જાય હો ત્યાં તો ઘેર જ શકશે જવાનું હો ભાઈ પ્રોગ્રામ નહીં જોઈનો આપણે નક્કી ના કહેવાય પણ આ તો ને કહીએ છીએ આપણે એવું રસ્તો તો ને કહીએ વાતો વાંચવાનો નિમિત્ત કર માતાજીનો તો વાંચી દઉં હું પણ આ તો નૂમ નહીં હા નૂમ નહીં આ એટલે ભેગું હોય બે ભેગું હોય બરાબર એટલે પછી કરી દઈએ જાતે નિવેદ એક યોજના ને રવિવારે કરવાનું દુકાન બાર એ તો રવિવારે એ રવિવારે કરી દે રવિવાર નહીં એ તારે હું રવિવારે ઘેર નથી ને તારે મારા આંખમાં આવશે જ. ના એવું તો તાર કરવાની એવું તો અમન ના આવડે શીખવાનું પણ તમારે ના શીખશો હજી જ મોટી થતા કેટલા વાર મોટી તમારથી 4 મહિના મોટી વધારે મોટી નહીં 4 મહિના હજી જમના બુંદા કશું આવડતું નહીં તે મારી ચોઈ આશા કરી શકો એ તો શીખતી નહીં હાથે કરે નહીં એ ગમે છે પણ હજી મારથી મોટા તો અંગ કશું આવડતું નહીં ને હું તો તઈ નેની હું શીખી જાય છે એને આવે તો શું આવે તો બધું આવે હવે હાથે કઈ નહીં બેસતી ગાઈઝ આજ તો પપ્પાને ઘરે હી તો આ તો કુંડીનું કામ લગભગ ફાઇનલ 2-3 દાવન પટી જાય ચંતર ચાલુ હજો પપ્પા બે કરો હા એક દિવાલ તો પટી જ છે તો આ તો તેની વાર કારીગર ઘરના હે એટલે સ્ટાઇલો એ આદર લગાઈ દેવા કો કાલ કા બંદર લીટીઓ માસી નહીં પા લીટીઓ મારી પછી દાદી આવજે એવું હા લીટીઓ વાક્ષી ઓમ કરીને એ એક દિવાલ તો પટી જવાય બાર તો કે પૂરું કરી દેવાનું બધું આખી દિવસ એવું બાર કે બિચાર પૂરું પટી ગયા તો ઓય અને અને કાઈ તો બુડી તો બતાડવું પડે કે નહીં હવે તો 24 કલાક આ તારે આ તો ઘરનું કે દેવાની હું કેવું પા બે મજૂર આ તો ઘરનું કે દેવાની કે ચા મૂકેલા કંપર આવી ગયો પા હા, તો કારીગર ને બે મજૂર ચા તો હમણાં પઈ દઈએ આટલું પગી જો આવો કોમ કરાવવા બે કારીગર બે મજૂરો ને કારીગર ચા પાણી કરાવો નાસ્તો કરાવો એવી યાર નાસ્તો કરાવી દઈએ ચા પાણી કરાવી દઈએ અમે હા તો ચા પાણી નાસ્તો કરાવી દો મજૂર અને મજૂરો તો બહારનું ભાવ પણ ઘરનું નહીં ભાવતું હે તાર મજૂરો તો ઘરનો નાસ્તો ભાવતો જ નહીં આ ઘરનો નહીં ભાવ તો બહારનો ભાવે તાહણ ચામ ચોથી લાવો લાડ ચામ કામ પા થોડું ભડકો દેપા દો આપણે તો ગાઈસ રોટલીઓ કરી દીધી રસમી બૂંદ બનાવી દાળ દાળ કઢી દાળ જો ગાઈસ દાળ બનાવી બાકી કઢી એટલે હવે ચૂલો રોવડાવ હ ચૂલો રોવડાવ અને ગેસ તો બંધ થઈ જાય તાણું કરશો કઈ વધારું જ ખાવાનું જ ને નહીં કાચું કાચું આદિમાનવ ખાતા જ ને આપણા પેલા શું કહેવાય? આપણા દાદાના પરદાદા ખાતા જ કઈ હાથ ભીડીઓ ખાઈને આવીએ છઠ્ઠી ભીડી આપણે આવું ખાઈએ પાકેલું આ તો હવે બધું આપણે વજરા જેવો જોઈએ તાણ ચાલ લાગીએ તમારે જેવો ગેસ પોતે પોતે એ લોકો મોઢા જેવી આપણે કીધું મેં કે નહીં આપણે કીધું પૂજા બી નહીં આવું બોલો આપણે બે એ નહીં હો. મારે શું લેવા તે જ મસ્તી કરો એટલે બીજું શું કરી ગાઈસ મમ્મી તો વાતો કરી હતી પેલી બાજુ ફોન ચાલુ હે એમનો તો તે કમ બેઠો હોય હાય દાળ બનાવી ભાત બનાવી ખીચડું બનાવ્યો બે થાળી બનાવી સુખડી બનાવી અને સુખડી. રોટલી બનાવી અને ટીકી. બરાબર આપણે દેશી ભાષામાં કહીએ તો બરાબર માતર હા, માથે. માતર કહેવાય સુખડી બનાવી સુખડી નિશાળ સુખડી સુખડી જ કહેતો. એ તો ભણવા જો એટલે સુખડીની ખબર પડી કે માતરનો માતર જ કહે અને તમે તો શેરનો એટલે વળી હુકડી કહો અમે તો સુખડી અમે હુખડી કહીએ ભાવ સુખડી કઈ તમે સુખડી કહો ને અમે હુખડી કહીએ હુખડી આમ કહેવાય માતર હો ગાયસને કે જેને ખાવું આવી ગયો
ચલો તો ગાઈસ મસ્ત રશ્મિના હાથની દાળ જેમ ખાવી હોય ને જો કહેતા ના કે મેં રહી ગયો પડી ગયા થઈ ગયો ઉભા થઈ ગયો ઘર થઈ ગઈ જો એક ડાયલોગ પડી અમે રશ્મિના બે આખો દાડો આઈતા ગાઈસ મસ્તી કરે જઈએ કોમ કરે જઈએ મસ્તી કરે જઈએ ને એકબીજાને હેરાન કરે જઈએ જો કઈ દાળ જોવાની તો હા તો કોકની નજર લાગી હે તમારી કોની તમારી ચમ તને તમારી લાગે તને જ ઢળાય તો પૂજા બીજું કહી કે મને લાગે અમારી દાળ અમારી નજર ના લાગે તમારી લાગે તને તમારી નજર લાગે તને જ ઢળાય કે એમને થોડી ઢળાઈ જાય હા, અમારી દાળ છીવી હોય હેવી એટલે તમારી જોડે તાકી તો મને દાળ ઢળી જાય જો ઓહો પણ તમે ગળી બનાવો ને મને ગળી ઓછું મોરી ભાવે બનાવો મને મોરી નહીં ભાવતી અમારા ઘરમાં આપણા ઘરમાં કોઈ મોરી નહીં ખાતું તમારે તો કમે તો ગળી ખાવાડો તો મને ગળી ભાવતી નહીં तो लगा मुझे तो दाल बच्चे उसका હોય हम कभी लगन शादी की बात अलग है लगन की बात ही कुछ और है જમણવાની વાત જ કોઈક અલગ હોય કહેતા નહીં પેલું કાલે મેં બધાને એક વિડીયો મોકલ્યો એમાં ખબર આખી ગંગોત્રીમાં ફૂલ ફોકસ ચોકડ હોય ખબર ને ભોજન સમારંભ તારીખ ને ટાઈમ ગાઈસ તો કુના કુના એવું હોય કોમેન્ટ કરજો કોણ કોણ એકન જોઈ રહ્યો हम बस આપણે તો પેલા મેનુ જોઈએ ખબર ટવકો જોઈએ અને એમાં જો નોમ ચેવો હોય હું તો એ જ કરું કંકુત્રી હોય ને તો પેલા ટવકો જોવાનું ટવકામાં ને તો નોમ ચેવો મસ્ત મસ્ત ના બેસી જમવા ભાઈ હારી કંપની બેસી જવાની કે જદી નહીં જમણવાર સ્પેશિયલી પેશન તાર તો પણ વાડીમાં હોય અમારે તો વાડીમાં ના અમારે શું હોય ખબર તમારે ગોમડામાં ઘેર. તમારે ઘેર હોય અમારે ઘેર જ હોય. જગ્યા ચોકરના અમાર તો અમાવાડી જોગણીમાં હોય વાડીમાં હોય આપણે ચાલો કરે તારી આરામ રાખ્યું તું માપની વસ્તી હમ અને આ તો છેલ્લા જણાનું બે એક આપણે તો બે જોનો બે જોણો ગોમ. અને એક મમેરું નો ગોમ ગોમ એટલે અને હગો. હા હગો આલું જુદું ને હા તણ તો પછી આપણે વાડીને રાખવું જ પડે અને હગો ના વધ્યો હા વધે જ તણ હવે આપણે ફેમિલી બોલાને આર્યા ફોલોવરને બધું બોલાત પડી તણ બધા ફોલોઅર્સ પછી તા ભાઈના પૈણા એટલે મારો હગો એટલો વધ્યો નહીં તણ એ તો પછી વાડીમાં રાખવું પડે વાડીમાં પછી કઈ જફા નહીં જગ્યા રાખેલી હરિયો મરિયો વધારે હોય જગ્યા ના હોય અને વાડીમાં રાખે પણ હું તો એ વિચારું આપણે કોક આવશે તો હું એકમ બેઠી હોઉં એકમ કોમ કરતી હોઉં અને આપણે લઈને ઈકન જઈ જવાશે વાડીમાં લઈને જવું પડે ને જમણવાર હોય એટલી ચણાંદા હા ઈંડા તો આપણે હોય જ બધા હગવાના એ તો આપણે જો ગમે એવું ચિંતા આ તો પેલા વસ્તુ હોય ને સીધી જમણવાર વસ્તુ છે ને પેલા મંદિરમાં જઈશે હા જોનડીઓ ગમે બધું સીધું જમવા જઈશે બધા ખાવા ના તા સાચું કહો જોઈ જઈને જોવાનું જોણ પહેલા ચોકન જાય મંદિરમાં જોનડીઓ પહેલા જોઈ જમણવાર જોજો એને ઉતારો હારો જોઈએ કે ચીજ કે આપણને બધો ઉતારો હારો ઉતારો તો ઉનાળામાં ચિંતા ઉતારાની તો ઉતારો ચીવી જગ્યાએ હોય તો આપણે તો આપણા આટલા વાહમોથી આપણે એકલા ગયા જો બુડો આખા વાહમોથી એટલે આપણે પછી ઈંડા જેવું નહીં ઝાડ આપણો ઘર ઓખનો ઝાડ છે મોટો ચોંબો હે એટલે વધુ ના સોયલો હો પણ મંડે હારું વધારનો પણ ઘેરથી લાવવાનો તો લોકો ચિંતા નહીં કોન્ટેક્ટ કરજો જેને મંડપ બંધા હોય નહીં એ અસલ ગજીપો ને બધા મંડપ બંધ. હું નો ગજીપો પ્રંબાણી રમાણી હું નો મો તો ખબર હશે વિજયનગર વિજયનગર જેને કરો તો ઇન્સ્ટામાં કોન્ટેક્ટ કરજો બંધા હોય બ્રહ્માણી મસ્ત મંડપ હોય ને? બધી. હા બ્રહ્માણી મંડપ હોય ને? રમાણી હા, મસ્ત મંડપ બધી જેને કરો હોય ચોરી મસ્ત હોય રે ચોરી heavy એટલે ચોરી કહું. હેવી હોય જેને કોન્ટેક્ટ કરવો હોય એમાં કા વિસનગર તો કરી વિસનગર ખરવડા વિજયનગર વિજયનગર એક વિજયનગર મળે એમાં કાને કોન્ટેક્ટ કરજો નહીં ઇન્સ્ટામાં હા. ID. ચંકો ગાઈસ મંડપ મસ્ત હોય અમાર ફઈ સી ને એમનો મંડપ છે ને કણ આમ એકદમ હેવી મંડપ હો. કોઈ કે ના કે આમ ઠાકોરનો મંડપ એમ હેવી હોય ને આમ ચોરી નહીં આપણે તો હોય. જગ્યા ઓછી પડી જાય બાકી જગ્યા હોય ને તો મસ્ત લાગે હેવી લાગે બધા આટલે જબુ ખાઈને જબુ કાપી ચંકો હેવી મંડપ વધારો પછી એટલે અત્યારે મમ્મી બે જોમ્બો લાવ્યો તો ગાઈસ હોય તો ખાવા બેસી જઈ પૂજાને અને મમ્મી તો ખાઈ લીધી ઘરે છે મમ્મી એકલી તો ખાઈ લીધી એવું આ તો ના પાડતી કે હાલ નહીં ખાવું છે ખાવા બેસી એવું તું ના પાડા નથી તું બે ખાતો એવું એસે કે ભાઈ તમે ખાધું ના ખાધું તું એકલે કે ખાઈ તું અમને કીધી હે ના ખાધું તો તું હા હા ત્યારે તો તમે એવું ઠૂલો અરે મને તો ખબર જ નહીં તને ખાધું ખરા ને તો
તો ખાઈ પીને પૂજાને વાંધો આવી જશે અને આપણે જે કોમકાજ પપ્પાએ પટાવી દીધું છે એટલે આવી તમને બતાડું છું. પેલું કોઈ આવું કર્યું હોમાં જો ગાઈસ સ્ટાઇલો છોડવાની છે એ પપ્પાએ લીટીઓ પાડી છે અને એક બાજુ આ પડખું પટી ગયું હા વય લીટીઓ બાકી નહીં પપ્પા આ બાજુ બાકી થોડું પડખું ગાઈસ હોય તો પૂજાને વાસણ જોઈ છે લગભગ કેટલા વાગે પૂજા 4 ઉપર થયું ને 4 વાગે ગાઈસ ચા પાણી કરી દીધા છે ને હવે અમે માલ ખોપીએ છીએ કપચીનો અમારી મમ્મીને બેસી ગયા જો ઓર્ડર કરી દો હા અમે તો ઓર્ડર કરીને કામ કરીએ શું કેવું પપ્પા હા પપ્પા મા મમ્મીને કીધું ઓર્ડર કરીને અત્યારે જો કપચીનો માલ બનાવવાનો છે શું કરવાનું તળિયું બનાવવાનું તળિયું બોલો હા બરોબર તો જો કહીશ હવે ડિઝાઇન પાડી છે પપ્પાએ અલગ અલગ સ્ટાઇલિશ વાળા માટે ડિઝાઇન પડી છે અને માલ બનાવવાનો છે માલ બનાવીને પછી અંદર ખોપવાનો અંદર નાખવાનો છે તળિયું કરવાનું તળિયું કપચીનું પીસ છે શું કેવું કપચીનું તળિયું કરવાનું હોય કીધું સારું 2-3 ભાઈ વસી ફૂકા દેવું પડે હો ના ઉકાઈ દઉં ધાબુ પર પછી ધાબુ પડે છે પથ્થર લાવવું પડશે જો પથ્થર પર ધાબુ કરવાનું હા પપ્પા કીધું જોઈએ સર લોખંડ નહીં બીજું કીધું કોક કોક એ પ્લાસ્ટિકનું એ નહીં બીજું હકે એવું નહીં બીજું લબવાનું હોય એવું નહીં મોટું વાત કરતા એવું એટલે કે જાડું ઉપાડી જ જાણે કે છોકરું તો વજન એટલું આવે કે લોખંડ ટાઈપ જ આવે કે વજન વાળું લોખંડ વાળું જેવું આવે વજન વાળું લોખંડ વજન હોય ને વજન વાળું હોય જો ગાઈસ અમે હાલ પાઇપ લઈને આવ્યા છીએ બજારમાંથી કેમ કે એક ચકલી અમુક મૂકવાની કલેક્શન આવતું પાણી આજુ રાખ્યું બરાબર અત્યારે જો જે આપણું કરી દીધું છે માલ ખોપીને ચકાચક પાણી ભરાઈ ગયું ખૂણામાં સાઈડ એક આટલા ચકલીનું વકલવાનું હોય અને બીજી ચકલી એક સાઈડ આપણા ચોકડી માટે વિસ્તાર આટલું ફળું પડે ને વહી લઈ લેવાનું હોય તો જો લાવી દીધું છે આપણી વસ્તુ ટ્યુબ લાવજો પહેલાં ભેગું અંદર મૂકી દઈએ ભાઈ અત્યારે આવું કામકાજ કર્યું બધું આપણે જાતે જ કામકાજ કરવાનું કોઈ બોલાવવાની જરૂર નહીં આપણે આવડે એટલા અને હોય તો જો ગાઈસ અમારી મમ્મી બેઠા છે એકલા ગાડી ખાવાની અને હોય પૂજા કરો તમે એવું અને હવે અમારા રશ્મિકા બેન શું બનાવો ભરતું બનાવો ભરતું હા